ગીર સોમનાથથી મહત્વપૂર્ણ સમાચાર. ઉના ખાપટ ગામે મફત પ્લોટ ફાળવણી મામલે ગેરરીતિના આક્ષેપ. ગ્રામજનોએ ઉના પ્રાંતને આવેદન પાઠવ્યું. લેન્ડ કમિટીની બેઠકમાં 206 માંથી 115 ફોર્મ મંજૂર, 91 નામંજૂર. પાત્ર લાભાર્થીઓને વંચિત રાખ્યાનો આક્ષેપ. અપાત્ર લોકોને પ્લોટ ફાળવાયા હોવાની રજૂઆત. ગામ તળની નવી માપણી કરવાની માંગ. 189 નવી અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ. પારદર્શક ડ્રો સિસ્ટમથી ફાળવણી કરવાની માંગ. ખાપટ, બાબર સમાજ, કોળી સમાજ સહિત પછાત વર્ગોને પ્રાથમિકતા આપવાની કરી રજૂઆત. યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચેતવણી. વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા. સર, આખો પ્લોટનો જે વિવાદ છે, શું વિવાદ છે? આપને શું રજૂઆત છે? પ્લોટ માં ઘણા લોકોને પ્લોટ નથી મળ્યા એવી એમની રજૂઆત છે. ખરેખર હકીકત એવી છે કે એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું. એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું. જો આવેદન આપવું એ તો દરેકનો બંધારણીય અધિકાર છે, પણ વાત એવી છે કે પાત્રતા ધરાવતા એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની ખાતરી આપું. ક્યાં ગામનો વિવાદ છે? ખાપટ ગામ. અત્યારે શું રજૂઆત? અત્યારે જે લોકોના પ્લોટ નથી મળ્યા એ લોકોને પ્લોટ આપવા એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત એમની વ્યાજબી છે. પ્લોટ આ જ મેટરની અંદર હા, પ્લોટ નથી મળ્યા એવા લોકોની રજૂઆત છે કે એમનો પ્લોટ આપવા જોઈએ અને એમની અરજીઓ પેન્ડિંગ છે. એ અરજીઓ વેરીફાઈ થશે એટલે પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ નહીં રહી જાય એ તમને ખાતરી આપું. આપણે પણ વિઝિટ કરી. હા, કયા સંદર્ભમાં? હા, જુઓ, અરજીઓ પેન્ડિંગ છે એ તો એ તાલુકા પંચાયતમાંથી અરજીઓ વેરીફાઈ થઈ અને અહીં પ્રાંત ઓફિસમાં આવશે. પ્રાંત ઓફિસ એને વેરીફાઈ કરશે અને પછી જે લોકો રહી ગયા છે એવા લોકોને અમે પ્લોટ આપીશું.